ભરૂચ જિલ્લાના સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ભાજપ દ્વારા મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરવામાં આવી રહી છે. મોદીજીના હાથ મજબૂત કરવા આપણે 100% વોટિંગ કરીએ, આવા શબ્દો સાથે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભરૂચના પ્રબુદ્ધ મહાનુભાવોને સંબોધ્યા હતા. ભરૂચના કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ ખાતે યોજાયેલા સંવાદ કાર્યક્રમમાં તેમણે જિલ્લાના વિવિધ ક્ષેત્રના પ્રબુદ્ધ મહાનુભાવો સાથે ચર્ચા કરી હતી. કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આજે ભરૂચ સહિત ગુજરાત અને સમગ્ર દેશમાં શાંતિ, સલામતી અને વિકાસના નવા આયામો ખુલ્યા છે. પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે આ આઝાદી બાદ કોંગ્રેસના શાસનમાં માત્ર 2 જ ઇકોનોમી હતી, જ્યારે આજે ભાજપના શાસનમાં દેશમાં 8 પ્રકારની ઇકોનોમી સાથે વિશ્વમાં આગેકૂચ કરી રહી છે. તેમણે ગર્વ સાથે ઉમેર્યું હતું કે આજે દેશમાં પિનથી લઈને પ્લેન સુધીનું નિર્માણ થઈ રહ્યું છે. અંતમાં તેમણે આગામી 26 તારીખે 100% મતદાન કરી વિકાસ અને સ્થિરતાને આગળ વધારવા મતદારોને અપીલ કરી હતી. આજે ભાજપના શાસનમાં માત્ર ભરૂચ કે ગુજરાત નહીં, પરંતુ સમગ્ર દેશમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ છે, જેને જાળવી રાખવા માટે મતદારોને વધુમાં વધુ મતદાન કરી ભાજપને જીતાડવા આગ્રહ કર્યો. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મંત્રી ઈશ્વર પટેલ, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રાણા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના જિલ્લાના અને શહેરના અગ્રણીઓ તથા પ્રબુદ્ધ મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઇકોનોમી, એન્જિનિયરિંગ, રૂરલ, સ્પિરિચ્યુઅલ, ટુરિઝમ, મેડિકલ, ગ્રીન ઇકોનોમી, તે બધા હા પાડશો કે તેના ચાલી રહ્યું છે. સોલાર પેનલો, વિન્ડમિલ, હાઇડ્રોજન નવું આવી રહ્યું છે. દુષ્યંતનો ગમતો સબ્જેક્ટ. આ બધા સબ્જેક્ટ પર હું દુષ્યંતની બોલતા ગઈ 2012 થી 8 દિન સુધી. ઓરેન્જ ઇકોનોમી, ગ્રીન, બ્લુ ઇકોનોમી, દરિયાની ઇકોનોમી, આ બધા જ ક્ષેત્રોની અંદર એ આજે ભારત કામ કરી રહ્યું છે અને એટલા માટે 5 ટ્રિલિયન ઇકોનોમીની દિશામાં એ બેચમાર્કમાં આપણે પહોંચ્યા.